અકલી સાંકડી સીડી છે આમાં કેમ જાઉં જોઈ શકો તમે ના જઈ શકે એમાં મારું માથું ઉડી જાય છે એકદમ ઘનઘોર અંધારું છે તમે જોઈ શકો આ સીડી આમાં ચડવાનું છે પાછા હતા ત્યાં આપણે આવી ગયા મોટા ઉપર તમે પરસેવો જોઈ શકતા હશો પ્યારા પ્રિય સજ્જનાત્માઓ જય ગિરનારી જય માતાજી આજે આસ્થાની યાત્રા આપણી ચેનલ એક ફરી પાછા બહુ અતિશય પુરાણા અતિશય પ્રાચીન એવા મહાદેવજી જે જૂનાગઢની અંદર બિરાજમાન છે અને પરિક્રમાના દ્વાર ઉપર જ બિરાજમાન છે જેમનું નામ છે દુધેશ્વર મહાદેવ તો ચાલો આપણે આજે દુધેશ્વર મહાદેવના દર્શન તો કરીએ પરંતુ ત્યાં એક સુંદર સરસ મજાની ગુફા આવેલી છે ને ગુફાની અંદર પણ માત્ર ને માત્ર 2 ફૂટની જ જગ્યા છે 2 ફૂટથી વધારે ત્યાં જગ્યા નથી એની અંદર ઉતરવાનું છે અને કેટલું આકરું છે એ તમે જોજો બધા અને એ ગુફાની અંદર કોઈ જવાની કોશિશ ન કરતા ખૂબ સુંદર સરસ મજાનું વાતાવરણ છે આપ નિહાળી શકો અતિ પૌરાણિક અતિ પ્રાચીન મહાદેવજીનું મંદિર છે એમનું નામ છે દુધેશ્વર મહાદેવ આમ તો સાચું નામ તો દુગ્ધેશ્વર છે પણ દુધેશ્વર પણ કહેવામાં આવે છે આ તમે ચાલો હવે હું તમને મંદિરમાં દર્શન કરવા લઈ જાઉં છું એટલે આપણે મંદિરે જઈ અને દર્શન કરીએ બધા દુધેશ્વર મહાદેવના આ મંદિરમાં પ્રવેશતાની સાથે સુંદર સરસ મજાનો વિશાળકાય ઘંટ છે એમને નિહાળી શકો છો નાદ કરી શકો છો આવીને વનરાય લીલી વનરાય વચ્ચે દેદીપ્યમાન અને ભવ્ય મંદિર છે એમના ચાલો દર્શન કરાવું તમને સૌ પ્રથમ ગજાનંદ ગણપતિ મહારાજ એમના દર્શન કરીને તમને ખ્યાલ જ આવી જશે કે બહુ પુરાતન મંદિર છે ત્યારબાદ હનુમાનજી મહારાજના દર્શન કરીએ ત્યારબાદ નંદી મહારાજના દર્શન કરો ત્યારબાદ કુર્મનારાયણ પ્રભુના દર્શન કરો હવે મા જગદંબા પાર્વતી અન્નપૂર્ણા જે નામથી ઓળખો છે ઉમા એમના દર્શન કરીએ અને ત્યારબાદ હવે ભોલેનાથના આપણે દર્શન કરીએ જેમનું નામ છે દુગ્ધેશ્વર મહાદેવ દુધેશ્વર ઓમ નમો સુદ્રેભ્યો જે નમિખવઃ તેભ્યો દશ પ્રાચીર દશ દક્ષિણા દર્વદીજ્ય દશોદીજ્ય દશર્વાહાદેભ્યો નમો સુદેનો બંધુતેનો ઘટયંતુ તે જંધિકમજશ્ચનો દ્વેષ્ટિતમે ખાંજમ વેદતમઃ તમે બરાબર નિરીક્ષણ કરીને દર્શન કરો ભોલે બાબાનું આખું શિવલિંગ છે ને આ ટાઈપનું એકદમ ગોળ છે જેમના દર્શન તમે કરી શકો અને આ જગ્યા છે ને પરિક્રમાનો જે ગેટ છે ને એમની બાજુમાં જ છે દુધેશ્વર મહાદેવના નામથી આ જગ્યા ઓળખાય છે ચાલો ભગવાન તમને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરે પ્રદાન કરે ખૂબ સુંદર દર્શન થઈ ગયા ચાલો હવે આગળ આશ્રમ તમને બતાવું આખો અહીંયા એક સુંદર સરસ મજાની ગુફા આવેલી છે એ ગુફાની અંદર આપણે જઈએ અને ત્યાં દર્શન કરીએ ગુફાની અંદર ચાલો તો હવે આશ્રમનું પટાંગણ મહાદેવજીનું મેદાન મહાદેવજીનું પ્રાંગણ એમના દર્શન કરો હવે આ ગુફા છે આની અંદર જવાનું છે બોલો કેટલી સાંકળી અહીં ઉપર એક રૂમ છે રૂમમાં ધૂણો છે બહુ જૂનવાણી ધૂણો છે હજારો વર્ષ જૂનો કેટલા સાધુ સંતોની આ તપસ્થલી છે બહુ જબરજસ્ત પાવરફુલ જગ્યા ભજન માટે જપ માટે તપ માટે શ્રેષ્ઠ જગ્યા છે અને હવે આ ગુફા છે આની અંદર ઉતરવાનું છે નીચે અંધારું છે
લાઇટની વ્યવસ્થા કરીએ છીએ આપણે છે, પણ લાઇટ નથી અત્યારે નીચે, કંઈ ફોલ્ટ છે એટલે. છતાંય જો આપણે હવે ધીરે ધીરે પ્રવેશીએ. બોલવું શક્ય નથી. મારું માથું અડી જાય છે. નથી, ગરમી, ભયંકર ગરમી. એટલે જ કહું છું, કોઈ બીપીવાળા અથવા કોઈ બીમાર માણસ હોય, જાડો માણસ હોય, એણે ગુફામાં પ્રવેશ કરવો નહીં. અને કોઈને, આ તમે સીડી જુઓ, 1 ફૂટની સીડી છે, જુઓ આ તમે. જુઓ તમે, નીચે મહાદેવજી બિરાજમાન છે. એના માટે થઈ, દર્શન માટે થઈને આપણે જઈએ છીએ. ભયંકર. જય ભોલેનાથ, જય હો મારા વાલા પ્રભુ, જય હો ભોલેનાથ, શિવશંકર, શંભુ, કૈલાસપતિ, હર હર મહાદેવ, જય હો ભોળિયાનાથ. ગરમી ભયંકર થાય છે, ભયંકર બફારો. એટલે આ સીડી જુઓ તો ભયંકર ભાવ. ચાલો જલ્દી નીકળી જઈએ. જય ગિરનારી, જય માતાજી. નવા વિડીયોમાં મળશું પાછા.